નમસ્કાર, આપકી અદાલતમાં આપનું સ્વાગત છે. આપકી અદાલતમાં અમે રજૂ કરીએ છીએ નેતાઓને, સ્પોર્ટ્સ સ્ટાર્સને, ફિલ્મ સ્ટાર્સને. પણ આજે આપકી અદાલતમાં અમે રજૂ કરીશું ફેશન ડિઝાઇનની દુનિયાના એક વિખ્યાત વ્યક્તિત્વને. આજકાલ ફેશનનો જમાનો છે, એટલે કોન્ટ્રોવર્સીઝ છે, આરોપો છે, સવાલો છે. રજૂ છે આજનો કેસ. જાણીતા ફેશન ડિઝાઇનર રીતુ બેરી આપકી અદાલતમાં હાજર થાય. આપકી અદાલતમાં આજે આરોપો અને સવાલોનો સિલસિલો શરૂ કરીએ, કેસ શરૂ કરીએ એ પહેલા આજના જજ કલ્યાણકરની પરવાનગી લઈશું કાર્યવાહી શરૂ કરવા માટે. અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવે. તો કેસ શરૂ થાય છે. આપકી અદાલતમાં પહેલો આરોપ રીતુ બેરી પર. આપકી અદાલતમાં ફેશન ડિઝાઇનર રીતુ બેરી પર આરોપ છે કે તેઓ મનમાની કરે છે. રીતુ બેરી, એ વાત સાચી છે કે જે ફેમિલીમાં તમારો ઉછેર થયો, બાળપણ તમારું વીત્યું, ઘણો ડિસિપ્લિન પરિવાર હતો, આર્મી જેવું ડિસિપ્લિન હતું ત્યાં? બિલકુલ, અને હમણાં પણ છે. પણ એ ફેમિલીમાં જો કોઈ પોતાની મનમાની કરતું રહ્યું, કોઈએ ડિસિપ્લિન તોડી, તો રીતુ બેરીએ તોડી? તમને કઈ રીતે ખબર? આ સાચું છે કે નહીં? શોર્ટ ઓફ. મને ખબર છે કે તમારા પેરેન્ટ્સ ઈચ્છતા હતા કે તમે ડોક્ટર બનો. થોડો આમાં ડિફરન્સ છે. હું ઈચ્છતી હતી કે હું ડૉક્ટર બનું, અને મારા ગ્રેન્ડફાધર ડૉક્ટર હતા, જેમને હું જોઈને મોટી થઈ, અને એ મોટી પ્રેરણા હતા મારે માટે. તો હું ઈચ્છતી હતી કે હું ડૉક્ટર બનીને મારા ફેમિલીનું નામ રોશન કરું. પણ જે દિવસે તમે મેડિકલ એન્ટ્રન્સની ટેસ્ટ આપવા ગયા, મને ખબર પડી કે જે એન્ટ્રન્સનું પેપર હતું, તમે વગર કંઈ લખે બ્લેન્ક પાછું આપી દીધું. તમને કઈ રીતે ખબર? હી ઇઝ અ સ્પાય. જી, આ સાચું છે, કારણ કે જે કંઈ પણ હું કરું છું, હું મારા પૂરા દિલથી કરું છું. અને જ્યારે હું ડૉક્ટર બનવાની ઈચ્છા રાખતી હતી મારા દિલમાં, તો હું ઘણું ભણતી હતી એ સમયે, અને મેડિકલની એક્ઝામ માટે હું ઘણું પ્રિપેર કરી રહી હતી. પણ એક ડૉક્ટર આવ્યો હતો મારી ગ્રેન્ડમધરને જોવા અમારા ઘરે લગભગ 2 દિવસ પહેલાં એક્ઝામ્સના, અને એ પૂછી રહ્યો હતો, ટેકનિકલ વસ્તુઓ બ્લડ વિશે, શું તમે યોગ્ય રીતે, ઘણા બધા સવાલ. અને હું વિચારી રહી હતી કે હું જીવનભર આમ તો નહીં જીવી શકું, અને હું બ્લડથી ઘણું ડરું છું. એનીવેઝ, તો મને લાગે છે કે આ એ સમય હતો જ્યારે થોડે મોડેથી મને સમજ પડી કે ડૉક્ટર બનીને શું કરવું પડશે. તો મારામાં હિંમત નહોતી મારા પેરેન્ટ્સને કહેવાની કે હું એક્ઝામમાં નહીં જઈશ. તો મેં એક્ઝામમાં જઈને મેં પેપર કોરું છોડી દીધું. બસ એ એકમાત્ર રસ્તો હતો. તમે એ વિચાર્યું કે લોકોની બોડી કાપવાની જગ્યાએ, એમની નસો કાપવાની જગ્યાએ એમના કપડાં કાપીએ. જી. આઈ થિંક સો, યસ. કેવી રીતે પહોંચી ગયા તમે ફેશનની દુનિયામાં? પછી હું ઘણી કન્ફ્યુઝ હતી, કારણ કે એ સમયે ફેશન ડિઝાઇનનું કોઈ નામ નહોતું, અને હું ઓબરોય હોટલમાં બેઠેલી હતી, જમતી હતી, જ્યારે મેં 2 લેડીઝને સાંભળી વાત કરતા કે FIT ન્યૂયોર્ક ઇન્ડિયામાં સ્કૂલ ખોલી રહ્યા છે ફેશન ડિઝાઇન માટે. અને જે વસ્તુ મને ક્લીન થઈ કે લોકો માત્ર 25 સ્ટુડન્ટ લેવાના હતા આખા દેશમાંથી, અને મને લાગ્યું કે આ સરસ ચેલેન્જ હશે, અને મેં કહ્યું કે મારે રહેવાનું જ છે આ 25માં. તો હું ગઈ. મને ખબર નહોતી કે શું છે ફેશન ડિઝાઇનનો અર્થ શું છે. મારે બસ એ એક્ઝામ પાસ કરવી હતી, અને એ હવે તમને કરી. ખબર છે ફેશન ડિઝાઇનિંગ શું હોય છે? થોડું ઘણું, વધારે નહીં. હું હજી સમજી રહી છું. પણ એ સાચું છે કે ફેશન ડિઝાઇનર ડિઝાઇનિંગનો કોર્સ પાસ કર્યો, ગ્રેજ્યુએશન કર્યું, અને થોડા જ મહિનાની અંદર તમે તમારું લેબલ સેટઅપ કરી દીધું. ઘણી જલ્દી હતી તમને? મને એ જ પ્રોબ્લેમ છે. મને દરેક વસ્તુ ઘણી જલ્દી જોઈએ છે. મને ઉતાવળ હોય છે. તો એ સમયે મેં NIFT પાસ કર્યું, અને મેં અમુક ઇન્ટર્નશીપ કરવાની કોશિશ કરી જુદા જુદા એક્સપોર્ટર્સ સાથે. અને મને ગમે છે, કરવાનું જે મને ગમે છે, અને મારી મનમાની કરવાની પરવાનગી નહોતી મને. હું એ કપડાં નહોતી બનાવી શકતી જે મને બનાવવાના હતા. હું એને વેચી નહોતી શકતી જેમ હું ઈચ્છતી હતી. તો મેં વિચાર્યું મારે એક નાનો સ્ટોર જોઈએ જ્યાં હું મારા કપડાં વેચું. મનમાની કરવાનો અધિકાર જોઈએ. બિલકુલ.
ને મેં એ પણ સાંભળ્યું કે પહેલો ફેશન શો કર્યો તમે પોતાની મનમાનીથી. દિલ્હીનું જે લોધી ગાર્ડન છે એમાં તમે એ શો કર્યો. જ્યારે મારામાં હિંમત આવી કે હું મારા કપડાં લોકોને બતાવી શકું છું અને ફેશન શો કરી શકું છું, તો એ સમયે બધા ડિઝાઇનર્સ બેન્ક્વેટ હોલમાં શો કરતા હતા અને હંમેશા એ લોકો મોટે ભાગે 2 ડિઝાઇનર કે 3 ડિઝાઇનર શો કરતા હતા સાથે. મને હજી યાદ છે એ સમયે રવિ બજાજ અને સુનીત વર્મા શો કરતા હતા સાથે અને એ મોટે ભાગે જોઈન્ટ શોઝ હતા. તો મેં કહ્યું મારે મારું જ કરવું છે અને મને બેન્ક્વેટ હોલની બહાર નીકળવું છે. તો એક દિવસ હું વોક પર ગઈ હતી લોધી ગાર્ડન અને મેં નક્કી કર્યું મારે અહીંયા શો કરવો છે કારણ કે આ મોન્યુમેન્ટ એટલો ગ્રેન્ડ છે અને એમાં હજી વધારે એમાં ઉમેરવા મેં નક્કી કર્યું કે મને બેકગ્રાઉન્ડ મ્યુઝિક નથી જોઈતું, મને જોઈએ ઉસ્તાદ ઝાકિર હુસેન, પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, શિવકુમાર શંકર સાહેબ. તો મેં કહ્યું મને જોઈએ છે એ લોકો લાઈવ પ્લે કરે લોધી ગાર્ડનના મોન્યુમેન્ટમાં અને હું કલેક્શન એમને માટે કરીશ. તો એના પર મેં કામ કર્યું. પણ જે લોકો લોધી ગાર્ડનમાં ફરવા જતા હતા એમણે આરોપ લગાવ્યો કે રીતુ બેરીએ આખા લોધી ગાર્ડનની સેન્ક્ટિટીને ખરાબ કરી નાખી. માત્ર એમણે જ નહીં, પ્રેસે, એમણે લોકોએ, કારણ કે એમને ખબર જ નહોતી કે હું શું કરી રહી છું. તો એ લોકો મારી પાછળ પડી ગયા અને આખો ફોકસ લોધી ગાર્ડન પર શિફ્ટ થયો. એના પછી ઘણા બધા લોકોએ આવીને મોન્યુમેન્ટમાં શો કર્યા છે ઇન્ડિયાની બહાર. તો હું એની માટે થોડી પરેશાન થઈ, પણ મેં નક્કી કર્યું કે વેન્યુ બદલી નાખો, પણ હું હજી પણ લોધી ગાર્ડન્સમાં શો કરવાનું પસંદ કરીશ. હવે તો જમાનો બદલાઈ ગયો. આપણે જોયું જ્યોર્જ બુશે પણ મોન્યુમેન્ટની સામે આવીને પોતાની છેલ્લી સ્પીચ બસ આપી હું દિલ્હીમાં. પણ જો જ્યોર્જ બુશ હોત તો હું પણ ફેશન શો કરી લેતી લોધી ગાર્ડન્સમાં. તો આ આરોપ તો ઓછામાં ઓછો સાબિત થાય છે કે મનમાની કરો છો, જિદ્દી છો, સ્ટબન છો અને તમે આનાથી અલગ હટવાના કે સુધરવાના નથી. નહીં, જે દિવસે હું સુધરીશ તો મને નથી લાગતું કે હું ડિઝાઇનર રહીશ કે ક્રિએટિવ પર્સન રહીશ. તમારી ડિઝાઇન્સના વિશે આરોપો છે, લાંબી યાદી છે અમારી પાસે છે. આપણે એક બ્રેક માટે રોકાશું અને બ્રેક પછી રીતુ બેરી પર જનતાના કેસનો વધુ એક દોર. આપકી અદાલતમાં આજે કઠેડામાં ઉપસ્થિત છે જાણીતા ફેશન ડિઝાઇનર રીતુ બેરી. આપકી અદાલતમાં આગલો આરોપ રીતુ બેરી પર. આપકી અદાલતમાં ફેશન ડિઝાઇનર રીતુ બેરી પર આરોપ છે કે તેઓ માત્ર પબ્લિસિટી પર ધ્યાન આપે છે. રીતુ બેરી, એ વાત સાચી છે કે ઇન્ડિયાના બીજા કોઈ ફેશન ડિઝાઇનરે દુનિયાના વર્લ્ડ કેપિટલ્સ છે એમાં એટલા શો નથી કર્યા જેટલા તમે કર્યા છે? મને નથી ખબર કારણ કે મેં બીજા ડિઝાઇનર્સના હિસાબ નથી રાખ્યા કે એ શું કરી રહ્યા છે અને કેટલા શોઝ કરે છે. પણ મેં ઘણા શો કર્યા અને મેં ઘણા એક્સપિરિયન્સ કર્યા છે. પણ મેં તમારો પૂરો હિસાબ રાખ્યો છે. મને ખબર છે. મને પણ આનો રેકોર્ડ આપજો જેથી હું પણ મારા આર્કાઇવમાં રાખીશ. અને જેટલી પબ્લિસિટી તમે લીધી છે આવા શો કરીને બીજા કોઈ ડિઝાઇનરે નથી લીધી. વેલ, હું પ્રેસની ખરેખર આભારી છું કે એમણે મારા કામને પબ્લિક સુધી પહોંચાડ્યું. અમુક લોકોએ સારું કહ્યું, અમુક લોકોએ ખરાબ કહ્યું, પણ એ જ્યારે દુનિયાની સામે એક્સપોઝ પ્લેટફોર્મ પર છો તો થોડા લોકો તમને પસંદ કરશે, થોડા નહીં કરે. પણ મેં પ્રેસના હાથ પકડીને એમની પાસે લખાવ્યું તો નથી મારા વિશે. એમણે લખ્યું જે એમને લાગ્યું અને મને લાગે છે કે એ લાયક કામ કર્યા છે જેના વિશે લખી શકાય. તો હું એ માનું છું કે પબ્લિસિટી કોઈ પણ ડિઝાઇનર માટે ઇમ્પોર્ટન્ટ છે. કંઈ પણ કામ કરો એ લોકો સુધી ન પહોંચે તો એ શું કામનું? અને જો પ્રેસ લખે નહીં તો એ લોકો સુધી કઈ રીતે પહોંચી શકે? પણ જે તમારા રાઇવલ ફેશન ડિઝાઇનર્સ છે જેમને પબ્લિસિટી નથી મળતી, એ કહે છે કે રીતુ બેરી વિશે એટલે છાપાઓમાં છપાય છે કારણ કે દેખાવમાં ઘણી સુંદર છે. એક તો મને લાગે છે કે હું આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીશ મારા કહેવાતા પ્રતિસ્પર્ધી ડિઝાઇનર્સનો આભાર માનવા માટે, કારણ કે હું હજી તેમને જાણતી નથી. એ મને ઘણા પ્રેમથી મળે છે, મારા બેસ્ટ ફ્રેન્ડ્સ બનીને મળે છે. પણ જે પણ છે, જો એ વિચારે છે કે એક તો એમણે મને બોલિવૂડ સ્ટાર જેવી ફિલિંગ આપી છે અને મને ઘણા કોમ્પ્લિમેન્ટ્સ આપ્યા છે દરેક સમયે. હું સાચી આભારી છું. પણ 15 વર્ષ લુક્સ પર તો નહીં. તમે કામ કરતા રહી શકો તમારા દેખાવ પર 15 વર્ષ સુધી. મોટી ઘણી સુંદર ફિલ્મ એક્ટ્રેસીસ પણ 15 વર્ષ નથી કાઢી શકતી. એમનું તો એ કહેવું છે કે રીતુ બેરીએ ફિલ્મોમાં એક્ટર હોવું જોઈતું હતું ડિઝાઇનર હોવાને બદલે. કદાચ મેં એ સમય ગુમાવી દીધો છે, પણ ક્યારેક મને લાગે છે એમાં મજા આવી હોત અલગ અલગ રોલ કરવા, પણ એટલું
સહેલું છે તો એમણે પ્લાસ્ટિક સર્જરી કરી લેવી જોઈએ. એ મારા જેવા દેખાઈ શકે છે અને સક્સેસફુલ બની શકે છે. આરોપ એ છે કે તમને ફેશન ડિઝાઇનિંગ જરાય નથી આવડતું. જે પણ વાપરો છો, તમારા રાઇવલ્સનું વારંવાર એ કહેવું છે કે રીતુ બેરી પૂછી છે, પોતાના કનેક્શનનો ઉપયોગ કરે છે, નેટવર્કિંગનો ઉપયોગ કરે છે અને એનાથી પબ્લિસિટી મળે છે, એનાથી નામ થાય છે. કેટલું સહેલું હશે કે કોઈ પીઆર એજન્ટ કે પીઆર એજન્સી ખોલીને નેટવર્ક અને કનેક્શન્સથી પબ્લિસિટી લઈ શકીએ. પણ મને નથી લાગતું કે એ સાચું છે, કારણ કે આપણી પાસે ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ છે, આપણી પાસે ઇન્ટેલિજન્ટ લોકો છે, જે સમજી શકે છે કે કનેક્શન્સ, પીઆર. હું ઘણી નસીબદાર છું કે મારી પાસે મારા મિત્રોનો સાથ છે જે ઘણા ફેમસ છે, કે જેમ કે તમે ઘણી સારી રીતે કનેક્ટેડ, ઘણા પાવરફુલ લોકો છે. પણ આ મારું નસીબ છે, હું બસ તેમની જાણું છું અને મને નથી લાગતું કે તમે ફ્રેન્ડ્સ બનીને લોકોને ફ્રેન્ડ્સ બનવા માટે દબાણ કરી શકો છો. મને નથી લાગતું કે મારા સંબંધોનો ઉપયોગ બિઝનેસ માટે કર્યો હોય અને બિઝનેસનો સંબંધો માટે. એ સાચું નથી કે તમે ઘણા પ્રકારના કેટી હોમ્સ, નિકોલ કિડમેન એમના કપડાં ડિઝાઇન કર્યા અને માત્ર એટલે જ કે પબ્લિસિટી મળે, આનાથી છાપાઓમાં નામ છપાય? હું ઘણી નસીબદાર છું કે મેં એમના કપડાં ડિઝાઇન કર્યા, કારણ કે તેઓ મહાન બ્યુટીફુલ વર્લ્ડ સેલિબ્રિટીઝ છે. પણ જ્યારે મેં કેટી હોમ્સના કપડાં કર્યા તો કોઈને ખબર પણ નહોતી. મેં પ્રેસને જાણ નહોતી કરી, પણ એમણે શોધી કાઢ્યું. મેં પ્રેસ સાથે વાત નહોતી કરી, પણ મને લાગે છે જો હું ચીખું તો એ લોકો કહેશે કે એને નિમોનિયા છે. તો દરેક પાસે શોધવાના રસ્તા છે. તમે પણ જો તમને વધુ ખબર છે મારા વિશે, તો હું નથી માનતી કે મેં એ કર્યું પબ્લિસિટી મગજમાં રાખીને. જે ઇન્ડિયન ફિલ્મ સ્ટાર્સ છે, એમની સાથે ઘણી દોસ્તી છે તમારી? રેખાથી મેં સાંભળ્યું ઘણી દોસ્તી છે. માધુરી દીક્ષિતના કપડાં તમે ડિઝાઇન કર્યા છે જી, સાચું છે. અને આ બધાનો ફાયદો થાય છે પેજ 3 પર ફોટા છપાવવામાં? વેલ, રેખા સાથે મારા સારા સંબંધો છે. હું પ્રેમ કરું છું. એ મારા લગ્નમાં પણ હતા. અ, લ લગ્નમાં મને કોઈ પબ્લિસિટીની એટલી કોઈ જરૂર ન હતી અને માધુરી દીક્ષિત ઘણી ફેમસ છે. જે પણ એ કરે છે એ પેપરમાં લખાય છે અને મેં એમના કપડાં ડિઝાઇન કર્યા. એનાથી મને અમુક પ્રેસ મળી છે, પણ મેં પણ મગજમાં એ પણ રાખીને સાચું છે નહોતું કે કર્યું. રીતુ બેરી ઘણી ફેમસ છે. જે કંઈ કરી છે એ પ્રેસમાં છપાય છે જી, આ મેં સાંભળ્યું છે. અને એના માટે ક્યારેક સ્ટન્ટ કરો છો તમે? જેમ કે? જેમ કે તમે પોતાની બુક રિલીઝ કરી, તમે ₹1,00,000નું પુસ્તક. આ સ્ટન્ટ નથી કે? અ, મને લાગ્યું કે સ્ટન્ટ એટલે હું ઉડીને આવું મારી બુક સાથે અને મારી બુક દેખાડું, પણ આ મારી બુક જે છે એ હું કરું કંઈક છું અને લોકો બીજી વસ્તુ પર ફોકસ કરે છે. જેમ કે હું કોશિશ એટલા કરું ભોળા છું. પણ નથી તમે કે તમે કંઈક કરો અને લોકોને તમને સમજાય નહીં. નહીં, હું થોડી ભોળી છું, પણ મને રિયલાઈઝ નહોતું થયું કે આ બુકને કારણે મને અ, ફોકસ જશે. એનીવે, આ બુકને માટે ઘણો લાંબો સમય લાગ્યો છે. લગભગ 3-4 વર્ષથી હું આ બુક પર કામ કરી રહી છું. આ બુકમાં ઘણું બધું છે જે ઘણું સ્પેશિયલ છે. એની પ્રિન્ટિંગ ઘણી સ્પેશિયલ છે, એનું પ્રેઝન્ટેશન ઘણું સ્પેશિયલ છે અને માત્ર 100 કોપીઝ છે. અને હું ઈચ્છું છું કે આ 100 કોપીઝ તમારા જેવા મારા વેલ વિશર્સ, ફ્રેન્ડ્સ એને અ, ખરીદીને અને પછી હું રીપ્રિન્ટ કરું બીજી ઘણી વધારે કોપીઝ, જે અફોર્ડેબલ અને પ્રેસને આપી તમે શકાય. પહેલા દોસ્ત હશો જે પોતાના દોસ્તોના ખિસ્સા કાપવા ઈચ્છો છો. નહીં, પહેલી તો નથી, પણ મને લાગતું કે મારા ફ્રેન્ડ્સ વિચારશે કે જો હું તમને એ બુક આપું તો તમે વિચારશો કે હું તમારું ખિસ્સું કાપી રહી છું. ₹1,00,000નું પુસ્તક. કોઈ શું વાત છે એમાં? વેલ, દરેક વસ્તુ ની કિંમત તમે એવું નહીં કહી શકો કે આ 1,00,000 કેમ છે? મેં તો વિચાર્યું નહીં, અને જ્યારે મેં ગણતરી કરી બુક માટેનો ખર્ચો અને એને માટે શું લાગ્યું, તો મારા અકાઉન્ટન્ટે કહ્યું કે બુકની કિંમત 1,00,000 હોવી જોઈએ, તો તમે એના માટેનો ખર્ચ કવર કરી શકશો. પણ એની સાથે જ મેં નક્કી કર્યું કે પ્રોફિટ જે આ બુકથી થશે એ ચેરિટીમાં આપીશ, જે કલાકાર ટ્રસ્ટ હશે, અને બીજી ચેરિટીઝ જેમ કે રેડ ક્રોસ. પણ આ પ્રાઇમ ચેરિટી માટે એક્સપેન્સિવ નથી.
મેં ડિસાઈડ કર્યું મને આ જોઈએ કે આ બુક માત્ર એની પાસે જ હોય જેને ખરેખર આ જોઈએ છે. 1 લાખ રૂપિયા તો તમે એની કિંમત રાખી છે, પણ જે પહેલી કોપી છે હા એનું ઓક્શન કર્યું છે તમે? હાજી, અમે ઓક્શન કર્યું છે પહેલી બુકનું. તો ઘણા પૈસા કમાઈ લીધા આ પુસ્તકના કારણે તમે. આઈ વિશ. તમે એ કહી શકો કે શું છે એવું આ પુસ્તકમાં જેથી આટલી વધારે કિંમત રાખવામાં જો આવે? હું તમને બધું કહી દઈશ હમણાં તો કોઈ મારી પુસ્તક ખરીદશે જ નહીં. તો આજે આ શોમાં હું ઈચ્છું છું કે તમે મને પ્રોમિસ કરો કે તમે મારું એક પુસ્તક ખરીદશો અને પછી તમે હજુ એક શોમાં કહેશો કે એમાં શું છે એ પુસ્તકમાં. એ જણાવો કે આ પુસ્તકનું નામ તમે ફાયરફ્લાય કેમ રાખ્યું છે? ફાયરફ્લાય એ ઘણો સુંદર કોન્સેપ્ટ છે. પરવાના વિશે છે જે આગથી આકર્ષાય છે અને આગ એના મૃત્યુનું અ, કારણ બની જાય છે. તો હું એક રીતે એમની સાથે સાંકળું છું કારણ કે મને લાગે છે કે હું હંમેશાથી પડકારોથી આકર્ષાઉં છું. એવી કોઈ પણ વસ્તુ જે અશક્ય લાગે, એવી વસ્તુ જે મુશ્કેલ દેખાય તો હું એ કરવાનું પસંદ કરીશ. હું પરવા નથી કરતી, એ સમયે મારો ફોકસ હોય છે, મારે એ ચેલેન્જ પૂરી કરવી છે. તો આ વાર્તા એક ક્ષમા અને પરવાનાની છે. એક રીતે જી. ચેલેન્જીસ ક્ષમા છે, તમે પરવાના છો અને જઈને બળવાનું છે તમારે. હવે તો જે લખ્યું હશે એ પૂરું કરીશ. તમારું પુસ્તક લોન્ચ કરવા માટે તમે અક્ષય કુમારને પસંદ કર્યા? જી. એક એવો માણસ જેણે જીવનમાં કોઈ પુસ્તક નથી વાંચ્યું. વેલ, મારા પુસ્તકમાં ઘણા ફોટોગ્રાફ જ્યારે તમે ખરીદશો કાલે મારી પુસ્તક તમે જોશો કે મારા પુસ્તકમાં ઘણા ફોટોઝ પણ છે અને અક્ષયની મારી પસંદગી એટલે નથી કે એ મારી બુક વાંચશે. તે તમે જુઓ, તમે કાલે પણ જોયું હશે ત્યાં ઘણા બધા હાર્ટ્સ હતા મારી બુક માટે. એ બધું હાર્ટ વિશે છે અને અક્ષય પાસે ઘણું મોટું હૃદય છે અને હું ઈચ્છતી હતી કે એ મારી બુક રિલીઝ કરે કારણ કે એ મારા મિત્ર છે અને એ હંમેશા સપોર્ટર રહ્યા છે અને હું ઈચ્છતી હતી કે આ માનીને મેં જોયું કે તમારા જે લોન્ચની ડિઝાઇન હતી એમાં પણ જે ઇન્વિટેશન કાર્ડ હતું એ પણ હાર્ટ જેવું હતું. જી, બધું હાર્ટ છે અને ખરીદવાવાળાનું પણ હાર્ટ હોવું જોઈએ. આપણે વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ રીતુ બેરી પર જનતાનો કેસ ચાલુ રહેશે. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી કેસ ચલાવી રહ્યા છીએ જાણીતી ફેશન ડિઝાઇનર રીતુ બેરી પર. આપકી અદાલતમાં આગલો આરોપ રીતુ બેરી પર. આપકી અદાલતમાં ફેશન ડિઝાઇનર રીતુ બેરી પર આરોપ છે કે તેઓ દરેકની સાથે લડે છે. હવે જુઓ, આટલા સમયથી હું જોઈ રહ્યો છું કે તમે અહીંયા પણ લડી રહ્યા છો. જો હું અહીંયા લડાઈ ના કરું તમે તો મને ખતમ કરીને મોકલશો. હકીકત એ છે કે જેટલા પણ ફેશન ડિઝાઇનર્સ છે એ બધા તમારી વિરુદ્ધ છે. રીતુ બેરી એક તરફ અને બાકીના ફેશન ડિઝાઇનર્સ એક તરફ. નહીં, મને નથી લાગતું કે આ સાચું છે કારણ કે બધા મારા મિત્રો છે, બધા મને મળે છે, બધા મને એમની ઇવેન્ટ્સ પર ઇન્વાઇટ કરે છે. જ્યારે હું મળું છું તો મને ઘણા પ્રેમથી મળે છે, મને હગ કરે છે, મને કિસ કરે છે. મને નથી લાગતું આ સાચું છે. પણ તમારી પીઠ પાછળ બધા કહે છે કે કંઈ આનામાં ટેલેન્ટ નથી, ખબર નથી કઈ રીતે સક્સેસફુલ થઈ ગઈ. એ કદાચ સાચું કહે છે. હવે હું શું કહી શકું, એ તો એમનું કહેવું છે, તમારે એમને પૂછવું પડશે. પણ હા, એ લોકો પોતે ઘણા ટેલેન્ટેડ છે તો હું એમની સાથે પોતાને મેચ નહીં કરી શકું. એમનું એ પણ કહેવું છે કે રીતુ બેરીની પોતાની કોઈ સ્ટાઇલ નથી. એક તરુણ ટહેલની એક સ્ટાઇલ છે, કોઈ રીતુ કુમારની એક સ્ટાઇલ છે, પણ કોઈ રીતુ બેરીના કપડાં પહેરેલા દેખાયું હોય એવું એમને નથી લાગતું. નહીં, એ સાચું કહે છે કારણ કે એમની સ્ટાઇલ એટલી સ્ટ્રોંગ અને એટલી સુંદર છે કે મારી સ્ટાઇલ બિલકુલ એમના જેવી નથી, કોઈને દેખાતી જ નથી. પણ હું એ જ કરું છું જે મારું મન કહે છે. મને સાચે નથી ખબર કે મારે શું કરવું જોઈએ. હું ઈચ્છીશ, કરીશ કે આ ડિઝાઇનર્સ મને બ્રીફ કરે જ્યારે પણ એમની પાસે ટાઈમ હોય, મને હેલ્પ કરે મને સારું કરવા માટે. પણ હું એમને રિક્વેસ્ટ કરીશ કે મને નીચે પાડવાનું ક્યારે બંધ ન કરે અને મારા વિશે જે ખરાબ કહો છો એ કહેતા રહો કારણ કે જેનાથી મને હિંમત મળે છે અને હું કંઈક બરાબર કરી રહી છું. પણ તમારા વિશે સૌથી મોટી વાત જે કહેવાય છે એ
એ છે કે રીતુ બેરીના ડિઝાઇન કરેલા કપડાં એ પોતે પહેરે છે. બીજા કોઈએ પહેરેલું દેખાતું નથી. વેલ એમને નેક્સ્ટ ટાઈમ જ્યારે હું કોઈ પાર્ટીમાં જઈશ તો હું એમને તો એક તો પહેલાં મને ખબર હોવી જોઈએ કે આ કોણ કહે છે, જેથી હું એમને ઇન્ટ્રોડ્યુસ કરી શકું મારા જે પણ ક્લાયન્ટ્સ છે, મને જે મારા કપડાં પહેરે છે. તો હું ધ્યાન રાખીને પાર્ટીમાં જઈશ અને કહીશ કે આ લેડીએ મારા કપડાં પહેર્યા છે અને એ એન્ડોર્સ કરશે. પણ 15 વર્ષ વગર કોઈ ખાલી પોતાના કપડાં પહેરીને અહીંયા સુધી તો નહીં પહોંચી શકે ને? કોઈને કોઈ કારણે બાકી લોકો બધા ફેશન ડિઝાઇનર્સ તમારાથી નારાજ રહે છે? હું સાંભળું છું જેમ તમે કહી રહ્યા છો, પણ મારી મારી સામે તો કોઈ નારાજ નથી હોતું અને જો એ નારાજ રહે છે તો કંઈક તો સારું કરી રહી છું કે હું એમને થોડું અનકમ્ફર્ટેબલ કે અનહેપી કરી રહી છું. પણ ઇન્ટેન્શન જે છે એ તો બસ મારે જે કરવું છે એ કરવાનું છે, તેમને અપસેટ કરવાનું નથી. પણ આ ખાલી અહીંયાની વાત નથી. જ્યારે તમે પેરિસ ગયા હતા, ઉહાપો થયો તો પેરિસમાં હાઉસ ઓફ શેરરથી તમે એસોસિએટ થયા અને પછી ત્યાંથી પણ છૂટા થયા અને ત્યાંથી પણ તમે લડીને પાછા આવી ગયા. એ શેરેર એ ઘણું મોટું ફેશન હાઉસ છે અને હું લડી નહીં, પણ મેં એ જ કર્યું જે મારા મને કહ્યું. મારા હિસાબે જે પહેલો આરોપ તમે મારા પર લગાવ્યો સ્ટબન, મને લાગે છે કે એ એક છે જેને હું એગ્રી કરું છું. કારણ કે મારો કોન્ટ્રાક્ટ હતો શેરેન, જ્યાં મારે અમુક વસ્તુઓ હતી જે હું કરે, જેમ કે 2 વાર વર્ષમાં ફેશન શોઝ હતા. હું ઇન્ડિયા દરેક મહિને આવી શકતી હતી. મારી એક ઘણી મોટી ટીમ હતી. મને એક ખાસ માળખું, એક ખાસ સ્ટાઇલ મને ફોલો કરતા હતા કપડાં ડિઝાઇન કરવા માટે. અમે ઘણું સારું કર્યું પહેલાં 1-1.5 વર્ષમાં અને માલિકોએ નક્કી કર્યું હાઉસને વેચવાનું અને એ દરેક સમયે થાય છે પેરિસમાં કે ફેશન હાઉસીસ વેચાય છે. એક મેનેજમેન્ટથી બીજા મેનેજમેન્ટ પાસે જાય છે, ડિઝાઇનર્સ ચેન્જ થાય છે. તો એ મોટો કોમ્પ્લિમેન્ટ હતો કે અમે, એટલે હું નહીં માલિકોએ કંપનીને વેચી શક્યા અને બીજી ઘણી મોટી કંપનીને ઘણા બધા પૈસા માટે. જ્યારે એ લોકો આવ્યા, એ ઘણા બિઝનેસ લાયક હતા. એમણે વિચાર્યું કે આપણે 2 ફેશન શો નહીં કરીએ, માત્ર કપડાં બનાવીશું અને રેકમાં વેચીશું. રીતુ બેરીને ઇન્ડિયા ઉપર નીચે નહીં મોકલી શકીએ કારણ કે ઘણું એક્સપેન્સિવ હોય છે. કપડાં આપણે જૂના મોટી સ્ત્રીઓ માટે બનાવીશું કારણ કે એમની પાસે પૈસા છે ખરીદવા માટે. તો નેચરલ વસ્તુ જે એ ઠીક છે, હું પેરિસમાં આટલા પ્રેસ્ટિજિયસ હાઉસમાં કામ કરી રહી છું, તો એમને કરવા દો જે કરવું હોય. મારું કામ તો ચાલતું રહેશે. પણ મારે ઇન્ડિયા આવવું હતું. દરેક મહિને મારે ઘરે આવવું જરૂરી હોય છે. મારે સ્ત્રીઓ માટે ડિઝાઇન કરવું છે, જેમને માટે મને લાગે છે કે મારે ડિઝાઇન કરવું છે, મારે ફેશન શો કરવા છે. હું ખાલી કપડાં માત્ર દુકાનમાં મૂકવા નથી માંગતી. તો મેં એમને કહ્યું કે આઈ એમ સોરી, પણ હું સર્કમસ્ટન્સીસમાં કામ નહીં કરી શકું. તો મને લાગે છે કે હું પેશનેટ છે, હું જે હું કરું છું એ કરવા માટે, અને મારે એ જ કરવું છે. એ પણ સાચું છે કે જે નવો ઝઘડો તમે શરૂ કર્યું છે, 2 ફેશન વીક થવાના છે. એક લેક્મેનું ફેશન વીક છે અને એક એફડીસીઆઈનું ફેશન વીક છે. તમે કહ્યું કે હું એફડીસીઆઈના ફેશન વીકમાં ભાગ નહીં લઉં. હું આટલી લડાકુ નથી અને મેં કોઈ લડાઈ નથી શરૂ કરી કે એફડીસીઆઈ ઘણી સ્ટ્રોંગ બોડી છે અને હું એમનું સન્માન કરું છું અને મને લાગે છે કે સારું કામ કરી રહ્યા છે ફેશનને પ્રમોટ કરવાનું. મેં પહેલાં ફેશન વીકમાં ભાગ લીધો હતો. લેક્મે ફેશન વીક જે છે એ યંગ ટેલેન્ટને પ્રમોટ કરવાની કોશિશ કરે છે, જે નવા એક્સપાયરિંગ ડિઝાઇનર્સ છે, જેમને ડિઝાઇનર્સ બનવું છે. અને એ લોકો મારી પાસે આવ્યા અને કહ્યું કે તમે અમને સપોર્ટ કરો અને અમારી સાથે કદાચ અમને વધારે સ્ટ્રેન્થ મળશે. તો મને લાગે છે કે જો હું ઉપયોગી થઈ શકું તો કેમ નહીં. જનતાને પૂછીએ જો લોકો સવાલ પૂછવા ઈચ્છે છે. જી હા, અહીંયા સેકન્ડ રોમાં. મારે તમને પૂછવું છે કે તમે ક્યારેક ભારતીય પરંપરાની સાડીને પ્રમોટ કરવાનો પ્રયત્ન કર્યો છે ઇન્ટરનેશનલ ફેશન ઇન્ડસ્ટ્રી? એબ્સોલ્યુટલી. ઇનફેક્ટ મારો પહેલો ફેશન શો જે મેં કર્યો હતો પેરિસમાં કે કશેક પણ, એ હંમેશા ઘણો ઇન્ડિયન અને ઘણો ટ્રેડિશનલ હતો. અને હું ખરેખર માનું છું કે ભારતીય સાડી એ સૌથી સરસ પોશાક છે આખી દુનિયામાં. માત્ર ભારતમાં જ નહીં, પણ મહિલા સાડી જેટલી સુંદર બીજા કંઈમાં નથી લાગતી. તો મેં ઘણા સખત પ્રયાસ કર્યા છે અને હું એક નાનો ભાગ છું મોટા ફેશન વર્લ્ડનો, પણ હું આ સતત કરતી રહીશ. મને આનંદ છે. થેન્ક યુ. એ સાચું છે કે તમે જે રીતના કપડાં ડિઝાઇન કર્યા, એ કપડામાં એ રીતના લહેંગા હતા જેનું વેઇટ એટલું હતું કે એને પહેરીને ચાલવું અઘરું હતું. ક્યારેક પણ ઘણી બધી મહિલાઓ ઈચ્છે છે કે એ રાણી જેવી દેખાય.
અને મને ખબર છે કે રાણી જેવા કપડાં કેવા હોય છે. તમારે જે ફેશન પહેરો છો એનું વજન લેવું પડશે. ઋતુજ, એક જનરલ પરસેપ્શન છે કે આ જે ડિઝાઇનર કપડાં હોય છે એ માત્ર સોસાયટીના અપર ક્લાસ માટે છે. ઠીક છે, ઇવન અપર મિડલ ક્લાસ માટે પણ નહીં. સામાન્ય માણસની વાતો બહુ દૂર જ રહેવા દો. તો શું આ પરસેપ્શન સાચું છે? અને જો હા, તો કેમ? જ્યારે ફેશન ડિઝાઇન પહેલાં શરૂ થયું હતું તો આ પરસેપ્શન સાચું હતું. કારણ કે ઘણું બધું ડિઝાઇનર્સ જેમ કે ફેશન શોઝ બતાવે છે અને વસ્તુઓ કરે છે એ બેઝિકલી તમારું ધ્યાન ખેંચવા માટે છે. જો અમે નોર્મલ પ્લેન શર્ટ અને પેન્ટ્સમાં લોકોને મોડલ્સને કેટવોક પર મોકલીશું તો કોઈ જોતું નહીં અને કહેશે કે આ તો આમાં કંઈ નવું નથી. તો પહેલું સ્ટેપ હતું કે ખરેખર ફેશન મૂવમેન્ટ થાય છે કે લોકો જુએ અને કહે કે આ શું છે, આ તો કંઈક યુનિક છે. અને હું માનું છું કે ઘણી વસ્તુ અફોર્ડેબલ નથી, પણ જો તમે મારા સ્ટોર પર આવશો તમે જોશો કે ઘણા એક સેક્શન છે જેમાં તમને કંઈક એવું મળશે જે બધા લોકો લઈ શકે અને હું જોઈ નવું રહ્યો છું હશે. તમે દર વખતે કંઈક ને કંઈક વેચવાની કોશિશ કરો છો. પહેલા પુસ્તક, હવે કપડાં. કોશિશ, આ તો બિઝનેસ છે, આજ તો કામ. હું શું કરું? હું એકચ્યુઅલી એમને આમંત્રણ આપતી હતી પણ મને લાગે છે હા. આપણે વધુ એક બ્રેક માટે રોકાઈશું ઋતુ, અને લાંબી યાદી છે આરોપોની તમારા ઉપર. અને આ બ્રેક બાદ રિતુ બેરી પર જનતાનો કેસ ચાલુ રહેશે. આપકી અદાલતમાં આજે આરોપો અને સવાલોના ઘેરામાં છે વિખ્યાત ફેશન ડિઝાઇનર રિતુ બેરી. આપકી અદાલતમાં આગલો આરોપ રિતુ બેરી પર. આપકી અદાલતમાં ફેશન ડિઝાઇનર રીતુ બેરી પર આરોપ છે કે તેઓ જાણી જોઈને કોન્ટ્રાવર્સીઝ ક્રિએટ કરે છે. રિતુ બેરી, એ વાત સાચી છે કે જેટલા લોકો તમને કપડાને કારણે નથી જાણતા એનાથી વધારે લોકો તમને કોન્ટ્રોવર્સીસને કારણે જાણે છે? કોન્ટ્રોવર્સીસ લોકો દ્વારા ક્રિએટ કરવામાં આવે છે અને મને લાગે છે કે એ લોકોએ કહેવું જોઈએ કે કેમ તમે કોન્ટ્રોવર્સી ક્રિએટ કરો છો. અને મને નથી લાગતું હું એટલી બધી કોન્ટ્રોવર્શિયલ છું જેટલી કે આવા પ્લેટફોર્મ પર તમે કહો છો કે તમે ઘણા કોન્ટ્રોવર્શિયલ છો. નાના પ્લેટફોર્મ પણ એવું માને છે અને પિક કરી લે છે અને આવું જ થાય પણ છે. તમે એકલા એવા ફેશન ડિઝાઇનર છો જેના વિશે છાપાઓમાં કોઈને કોઈ કોન્ટ્રોવર્સી ક્યારેક ને ક્યારેક છપાતી રહે છે. તમે કયા ફેશન વીકમાં જશો, કયામાં નહીં જાઓ, તમે ક્યારે લંડન જશો, ક્યારે પેરિસ જશો. હું એ કરું છું જે મને કરવું છે. લોકો જજમેન્ટ કરતા રહે છે, લોકો ખરાબ બોલવાની રાહ જુએ છે, લોકો એ જોતા રહે છે કે એ શું કરે છે, એ ખરાબ છે કે સારું. લોકો બેઠા છે કોન્ટ્રોવર્સી ઊભી કરવા માટે. અને તમારે સમજવું જોઈએ કે એ સહેલું નથી અને મેં મારી આસપાસ એક કવચ બનાવી લીધું છે. હું વધારે વિચારતી નથી અને મારા કામ પર ધ્યાન રાખું છું. પણ આ તો લોકોનું કહેવું છે. પણ એ સાચું નથી કે તમે તમારા ફાધર સાથે પણ હોલિડે પર જાઓ તો એને લઈને કંઈક ને કંઈક છાપાઓમાં લખાય હવે છે? આ જ જુઓ ને, આને જ હું શું કહું, કોન્ટ્રોવર્સી વગર કારણે ક્રિએટ થાય છે. પણ મને લાગે છે કે એ સાચું છે. જો હું મારા પિતા સાથે ગઈ તો લોકો કહે છે કે એ હોલિડે પર ગઈ ઘરડા માણસ સાથે, એટલે એ જ પોતાને સમજાવી દે મેં છે. ક્યારેય નથી સાંભળ્યું કે કોઈ બીજા ફેશન ડિઝાઇનરે એ કહ્યું હોય કે રિતુ બેરીએ કમાલ કરી દીધી. એ કહે છે રિતુ બેરીએ ખબર નહીં કેવી રીતે ફિક્સ કરી લીધું. વેલ, મને લાગે છે હું મારી ફેટર્નિટી વખાણ કરે એની રાહ નથી જોતી. તે સારું કામ કરે છે અને તે એમને જે કરવું હોય છે એ કરે છે અને હું એમની પણ વસ્તુઓ ફિક્સ કરવામાં મદદ કરી શકું. તમારે બસ મારી પાસે આવવાનું છે. જો એ એટલું સહેલું હોય. પણ જે ડિઝાઇનર્સને તમે તમારા મિત્ર કહો છો એમને તો તમે કોપી કેટ કહો છો. મેં તો આજ સુધી ક્યારે કોપીકેટ નથી કહ્યું. ઉલટાનું મને એ ઘણું વિચિત્ર લાગે છે કે જ્યારે ડિઝાઇનર્સ કોર્ટમાં જાય છે એમની ડિઝાઇન કોપી થાય છે, કારણ કે એ આખી દુનિયામાં થઈ રહ્યું છે. લુઈ વિટોની બેગ્સ ચાઇના જાઓ, તમે હોંગકોંગ જાઓ, બધી જગ્યાએ વેચાય છે. તમે આમ ઝઘડા નહીં કરી શકો આ કોપી કરવા પર. અને મારા માટે તો એ મોટો કોમ્પ્લિમેન્ટ છે જ્યારે હું જોઉં છું કે કોઈક મારું આઉટફિટ પહેરી રહ્યું છે કે કોઈએ તો વિચાર્યું કે આ સારું છે, કોપી કરીને બનાવ્યું. મને લાગે છે કે કોપી કરવી એ હંમેશા મોટો કોમ્પ્લિમેન્ટ છે. તમારો એક ઇન્ટરવ્યૂ મારી પાસે છે જેમાં તમે કહ્યું કે ઇન્ડિયન ડિઝાઇનર્સના બધા લહેંગા જો એક લાઇનમાં ટાંગવામાં આવે, એના લેબલ હટાવી દેવામાં આવે તો કોઈ કહી નહીં શકે કે કયો કોણે ડિઝાઇન કર્યો તમે છે. નથી માનતા આ વાત? મેં તો ક્યારેય આવો એક્સપેરિમેન્ટ કરીને નથી જોયો.
ફેશનની જરૂર છે સલવાર કમીઝ અને લહેંગાથી આગળ વધવાની, કારણ કે હું પણ કન્ફ્યુઝ થઈ જાઉં છું જો ડિઝાઇનર કપડાની રેક પર લેબલ વગર, અને મને લાગે છે કે બધા જ આ વાત સાથે સહેમત થશે. એ ઘણું મુશ્કેલ થશે કહેવું કે લોકોએ આ બનાવ્યું છે. અને માત્ર ઇન્ડિયન ડિઝાઇનર્સ જ નહીં, વિદેશમાં પણ જો તમે બ્લેક ટ્રાઉઝરને રેક પર રાખી દો, જ્યાં તમે કાર્લ બફેલ, H&M, મોર્ગન, ઝારા કે ગુચીના પેન્ટ્સ લગાવો તો એ કહેવું ઘણું મુશ્કેલ છે કે કોનું કયું છે. તો જવાબ એ છે કે એવું કરવું જે બિલકુલ યુનિક છે, જે પૂરી રીતે તમારી સ્ટાઇલ છે અને અલગ છે, જે મને કરવું ગમે છે. ને તમે કહો છો કે બાકી ફેશન ડિઝાઇનર્સ એવું ન કરી શકે, નહીં, માત્ર નહીં, હું જ નહીં, કરી નહીં, નહીં, શકું. નહીં, નહીં. હું એવું ક્યારેય નથી કહેતી. હું ઘણી રિસ્પેક્ટ કરું છું અને મારી પાસે તમે ક્યારેય નહીં સાંભળો કે રીતુ બેરીએ એમની માટે ખરાબ કહ્યું. તો મને લાગે છે કે દરેકે એ કરવું જોઈએ જેમાં એમને વિશ્વાસ હોય. એ એમ પણ કહે છે કે રીતુ બેરીનું નામ ઘણું મોટું છે, ફેશન શોઝ પણ ઘણા બધા થાય છે, પણ પૈસા નથી કમાતી રીતુ બેરી. આ સાચી વાત છે. હું બિલકુલ પૈસા નથી કમાતી. એટલે તમે એવું પુસ્તક લખ્યું કે પૈસા પાછા આવી જાય. કોશિશ ચાલુ છે પણ પણ તમને નથી લાગતું કે આજના જમાનામાં જે ફેશન ડિઝાઇનર્સ છે એમનું કામ માત્ર એ સમયે હોય છે જ્યારે કોઈના લગ્ન હોય છે? આપણે ત્યાં લોકો માત્ર વેડિંગના સમયે જાય છે ડિઝાઇનરની પાસે. નહીં, આજકાલ આઈ મીન વેડિંગ તો કોઈ પણ બ્રાઇડ માટે ઘણો ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે. એને સારું દેખાવું હોય છે, એને સારા કપડાં પહેરવા હોય છે. પણ મને લાગે છે કે દિવાળી પર પણ લોકો ડ્રેસઅપ કરે છે અને ફેશન ડિઝાઇનર પાસે જાય છે. અને ટચવુડ લોકો મારા સ્ટોર્સ પર બીજા કારણોથી અલગ સમયે પણ આવ્યા જ કરે છે. પણ વધુ પડતા જે ફેશન ડિઝાઇનર્સ છે એમના જો કામ જોઈએ તો એ માત્ર લગ્ન સુધી સીમિત રહે છે. મારો ઘણો એક આરોપ તમે મારા પર લગાવી શકો છો કે હું બીજા ડિઝાઇનર્સને જોતી નથી અને વિચારતી પણ નથી કે એ શું કરી રહ્યા છે. તો હું એમને માટે સવાલનો જવાબ નહીં આપી શકું. પણ એ બધું ધ્યાન રાખે છે કે તમે શું કરો આઈ છો. એમ સો ઓનર્ડ. આવનારા દિવસોમાં રીતુ બેરીને કયા રૂપમાં લોકો જોશે? બસ આ જ રૂપમાં. હું કોઈ પ્લાસ્ટિક સર્જરી નથી કરાવવાની. હું ઘણી ખુશ છું જેવી હું છું. હું ઘણી ખુશ છું જેવી હું દેખાઉં છું. હું ઘણી ખુશ છું. પૈસા નથી બનાવતી, પણ એ કરું છું જેમાં મને વિશ્વાસ છે. રીતુ, અમે જનતા તરફથી આરોપો લગાવ્યા, ઘણા સવાલો પૂછ્યા તમને, તમે સફાઈ આપી. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ જોઈશું જનતાના જજ કલ્યાણકરનો નિર્ણય. આપકી અદાલતમાં આપણે જાણીતી ફેશન ડિઝાઇનર રીતુ બેરી પર આરોપ લગાવ્યા, એમને લઈને ઊભી થયેલી કોન્ટ્રોવર્સીઝ વિશે. આપણે એમને પૂછ્યું એમના 1 લાખ રૂપિયાના પુસ્તક વિશે. આપણે પૂછ્યું કઈ રીતે રીતુ બેરી મનમાની કરે છે. હવે સમય છે આજની કાર્યવાહી પર જનતાના જજ કલ્યાણકરના ચુકાદાનો. આરોપ તો ઘણા હતા, પણ રીતુ બેરીએ ઘણી સાફ વાત કરી છે. ઘણી બધી સરળતા સાથે અને સેન્સ ઓફ હ્યુમર સાથે એમણે પોતાની પોઝિશન ઘણી સારી રીતે સમજાવી દીધી. આ અદાલત રીતુ બેરીને બાઇજ્જત બરી કરે છે. થેન્ક યુ સો મચ. આપકી અદાલતમાં આજે જનતાએ પરવાનગી આપી છે કે રીતુ બેરી મનમાની કરતા રહે, પબ્લિસિટી કરતા રહે, દુનિયામાં નામ કરતી રહે. આજનો કેસ અહીં જ સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે ફરી મળીશું એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.